નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે યુવા સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય યોજના અંતર્ગત દેશભરમાં નગર અને તાલુકા સ્તરે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોની શ્રેણીના ભાગરૂપે એસ.એન. કોલેજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરના આશરે 200 જેટલા કોલેજિયન યુવાનો અને યુવા વ્યવસાયીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમના પ્રારંભે 1 કલાકની શાખા યોજાઈ હતી. ત્યારબાદ યુવાનોના વિવિધ ગણમાં સંવાદ સત્રો યોજાયા હતા, જેમાં રાષ્ટ્ર, સમાજ અને યુવાનોની ભૂમિકા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. સમાપન સત્રમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા વિભાગના તરુણ વિભાગ પ્રમુખ સત્યેનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આજનો યુવાન આવતીકાલનું ભારત છે. યુવાનોએ રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને જીવનનું ધ્યેય નક્કી કરી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં નગર સંઘ સંચાલક, સંઘ ચાલક, જિલ્લા મહાવિદ્યાલય પ્રમુખ તેમજ નગર કાર્યકારિણીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ વંદે માતરમનું ગાન કર્યું હતું અને ત્યારબાદ સહભોજન સાથે યુવા સંગમ કાર્યક્રમનું સમાપન થયું હતું. યુવાનોમાં રાષ્ટ્રભાવના, સામાજિક જવાબદારી અને સંગઠિત જીવનની ભાવના જગાવતો આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક પૂર્ણ થયો હતો.